ભાઈઓ જયેશભાઈએ તો આખી દુનિયા હલાવી દીધી. જે આ મિત્રો વાત કરી તો કોઈક ભાઈ એક દીકરીને નથી સમૂહ લગ્નમાં પરણાવી શકતા. આ તો ભાઈ મિત્રો વાત કરી તો 511 દીકરી. જે આ મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ આખા ગુજરાતની અંદર આખી ગુજરાત હલાવી દીધું એવું કહી તો પણ ખોટું નથી. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે જયેશભાઈ રાદડિયા અત્યારે મિત્રો વાત કરી તો 511 દીકરીનું મિત્રો સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરી તો આખું ગુજરાત હલી ગયું છે. કારણ કે તમને લોકોને ખબર છે કે જે રીતે સોશિયલ મીડિયાની અંદર લાઈવ અત્યારે મિત્રો ખુલ્લેઆમ ભાઈ જે વિડીયો વાયરલ થયા છે ને, જે આ વાત કરી તો આના વિશે મિત્રો વાત કરી તો જયેશભાઈ ખુલ્લો પડકાર પણ કર્યો છે. તેના વિરુદ્ધ જે મિત્રો વાત કરી તો ખોટા વિડીયો અપલોડ કરે છે ને, જે આ મિત્રો વાત કરી તો આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ છો. પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર 511 દીકરીના જે સમૂહ લગ્ન કરવામાં આવ્યો છે ને જયેશભાઈ રાદડિયા દ્વારા, જેની અંદર મિત્રો વાત કરી તો રસોડાની અંદર ભાઈ તમે એકથી એક ભૂલો એવી મીઠાઈ સાથે મિત્રો વાત કરી તો હજારોની સંખ્યામાં લોકો, જે આ મિત્રો વાત કરી તો તમે વિચાર પણ નહીં કરી શકો છો. કારણ કે ગીતાબેન રબારી હોય કે પછી મિત્રો વાત કરી તો તારક મહેતાની ટીમ હોય, આ બધાને મિત્રો વાત કરી તો પરફોર્મન્સ કરવા મિત્રો બોલાવ્યા હતા જયેશભાઈએ. ત્યારબાદ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ જયેશભાઈની અત્યારે બધા લોકો તારીફ કરી રહ્યા છે. કારણ કે તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેની અંદર મિત્રો વાત કરીએ તો તમે ઘર બેઠા શું થઈ રહ્યું છે ગુજરાતની અંદર બધું જ જાણી શકો છો. તો મિત્રો જયેશભાઈ માટે તમે શું કહેશો? મિત્રો વાત કરીએ તો આવા લોકોની આપણા ગુજરાતની અંદર ખૂબ જ જરૂર છે. કારણ કે જે દીકરીઓ હોય છે મિત્રો ગરીબ ઘરના હોય છે, તે મિત્રો દીકરીને પરણાવી નથી શકતા, અને ત્યારે સમૂહ લગ્નની અંદર 511 દીકરી તમે વિચાર કરી શકો છો કે 1000થી પણ વધારે આ મિત્રો વાત કરીએ તો વરાજા વહુનું મિત્રો વાત કરીએ તો સંખ્યા છે. તો એની અંદર લોકો કેટલા હશે? તો ખાસ કરીને વિડીયો શેર કરીને આજના વિડીયોમાં આટલી જ માહિતી. આના વિશે તમે શું કહેશો? તમારી જે પણ હોય કમેન્ટ કરી દેજો. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.